નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી બ્લોક લેક્ચર નંબર 3 એમાં આપણે હવે જોશું. ગયા લેક્ચરમાં આપણે એમોનિયાની બનાવટ સુધી જોયેલી, મેં તમને આકૃતિ આપેલી. હવે આ લેક્ચરમાં જે છે એ છે એમોનિયાના ગુણધર્મ. શું છે? એમોનિયાના ગુણધર્મ. તો એમોનિયાના બે પ્રકારના ગુણધર્મ હશે, એક ભૌતિક ગુણધર્મ અને એક રાસાયણિક ગુણધર્મ. તો પહેલા ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો એમોનિયા છે એ તીવ્ર વાસવાળો, ધ્યાન આપજો, કેવો તીવ્ર વાસવાળો પ્રવાહી છે. કેવો છે? તીવ્ર વાસવાળો પ્રવાહી. સેકન્ડ કે એનું ઠાર બિંદુ, કેટલા બિંદુ એ બરફ થઈ જાય, ઠાર બિંદુ, તો એ છે 198.4 કેલ્વિન. કેટલું છે? 198.4 કેલ્વિન. ત્યારબાદ એનું ઉત્કલન બિંદુની જો વાત કરીએ, એનું ઉત્કલન બિંદુ છે 239.7 કેલ્વિન. કેટલું છે? 239.7 કેલ્વિન. આ એનું ઠાર બિંદુ છે અને આ એનું ઉત્કલન બિંદુ છે. ધ્યાન આપજો, એમોનિયા કોણ? એમોનિયા એ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાએ તેની અંદર હાઇડ્રોજન બંધ હોય. કયો બંધ હોય? હાઇડ્રોજન. કઈ અવસ્થા? ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. હવે એક પોઈન્ટ આઉટ ધ્યાન આપજો. પહેલી વસ્તુ, હાઇડ્રોજન બંધ કોને કહેવાય? તો હાઇડ્રોજન બંધ કોને કહેવાય? કે હવે તમને અહીંયા દેખાય છે ફોન, ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજનમાંથી ગમે સાથે જો હાઇડ્રોજન જોડાય, કોણ જોડાય? હાઇડ્રોજન. એટલે બનતા બંધને હાઇડ્રોજન બંધ કહેવાય. આ ત્રણે ત્રણ કેવા થયા? સર, આ ત્રણે ત્રણ થયા છે એ છે વધુ વિદ્યુતઋણીય તત્વ. આવર્ત કોષ્ટકના સૌથી વધારે વિદ્યુતઋણીય ઘટકો છે, એટલે એમાં બનતા બંધને તમે શું કહી શકો વિદ્યાર્થી મિત્રો? યસ, હાઇડ્રોજન બંધ કહેવાય છે. ફિનિશ છે. ચાલો, ત્યારબાદ એમોનિયા એ નિર્બળ બેઝ છે. કેવો છે? નિર્બળ બેઝ છે. કોણ? એમોનિયા. તે પાણીમાં વધુ દ્રાવ્ય છે. તે પાણીમાં વધુ દ્રાવ્ય છે. પાણીમાં એની પ્રક્રિયા કરાવો એટલે વધારે ડિઝોલ્યુશન થાય. કઈ રીતે? જો અહીંયા ધ્યાન આપજો, એમોનિયા દેખાય તમને? એની પ્રક્રિયા કોની સાથે? પાણી સાથે. હવે અહીંયા પાણીમાં છૂટું શું પડે સર? H પ્લસ OH માઇનસ. શું છૂટું પડશે? H પ્લસ અને OH માઇનસ. આ એમોનિયા એક H પ્લસ ને ઉપાડશે એટલે શું બનશે? NH4 પ્લસ. શું બનશે? NH4 પ્લસ એકવેસ માધ્યમ, અને અહીંયા શું વધશે? OH માઇનસ. રેડી? આ રીતની પ્રક્રિયા થાય. હવે ધ્યાન આપો, અહીંયા એના જો સ્ટ્રક્ચરની વાત કરીએ આપણે, આ નાઇટ્રોજન છે, એની સાથે કુલ 3 હાઇડ્રોજન જોડાયેલા હોય. આ એક, આ 2 અને 3. સર, આ ત્રુટક રેખા શું દર્શાવે? ધ્યાન આપજો, ત્રુટક રેખા દર્શાવે છે કે એ હાઇડ્રોજન નાઇટ્રોજનની પાછળની બાજુ છે. જો તમને અહીંયા સ્ટેન્ડ દેખાતું છે, આ 2 આગળના ભાગ અને આ વ્હાઇટ જે ચોક દેખાય છે તમને પાછળનો ભાગ, એટલે એ રીતના રચના હોય છે. ત્યારબાદ નાઇટ્રોજન પાસે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, કારણ કે નાઇટ્રોજનની આપણને ખબર છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના હોય NH2NP3. શું હોય? NH2NP3. એમાં 3 ભાગીદારીમાં હાઇડ્રોજન આવી ગયા એટલે P નું અષ્ટક 6 ઇલેક્ટ્રોન સાથે પૂરું, જ્યારે આના 2 ઇલેક્ટ્રોન ભાગીદારી વગરના બાકી રહેશે. હવે ધ્યાન આપજો, અહીંયા જે તમને જગ્યા દેખાય છે, એટલે આ હાઇડ્રોજન વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો હોય છે 107 ડિગ્રી અને 8 મિનિટનો. કેટલો હોય? 107 ડિગ્રી અને 8 મિનિટ. અને અહીંયા તમે જોશો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ હોય છે 101.7 પાઇકોમીટર. કેટલી હોય છે? 101.7 પાઇકોમીટર. જો દાખલા તરીકે, હવે આ લગભગ ભૌતિક ગુણધર્મ પૂરા થયા. હવે રાસાયણિક ગુણધર્મો, કે એમોનિયા રાસાયણિક પ્રક્રિયા કેવી કેવી કરી શકે, ચાલો જોઈએ આપણે રાસાયણિક પ્રક્રિયા. હવે તમારી પાસે અહીંયા એમોનિયા છે, એની પ્રક્રિયા તમે કરો HCl સાથે. કોની સાથે? HCl સાથે. એસિડ સાથે પ્રક્રિયા કરો. ચલો, Cl માઇનસ H પ્લસ જોઈન્ટ કરી દો, ઇટ્સ ગીવ NH4Cl. શું આપશે એ તમને? NH4Cl. ચાલો, સેકન્ડ પ્રક્રિયા શું છે? સર, ફરીથી એમોનિયા લ્યો, પણ આ વખતે એસિડ કયો લ્યો?
H2SO4 લ્યો. ચાલો તમારું માંડ રાખીને H2SO4 લઈએ. હવે H2SO4 લઈએ એટલે શું થશે ધ્યાન આપજો. અહીંયા SO4 ઉપર કયો ચાર્જ હોય? -2. NH3 સાથે પ્રક્રિયા કરશે એટલે NH4 ટ્વાઇસ SO4. કેટલા છે? NH4 ટ્વાઇસ SO4. નાઇટ્રોજનને સંતુલિત કરવા અને 2 વડે ગુણવું આપણે. 2 વડે ગુણવું એટલે હાઇડ્રોજન કેટલા થશે? 6. 6 ને 2 8. તો અહીંયા પણ 8 હાઇડ્રોજન પૂરા થશે. ક્લિયર છે? એકદમ સિમ્પલ વસ્તુ છે. ચાલો બીજી રાસાયણિક પ્રક્રિયા કઈ છે? અહીંયા તમને ક્ષાર મળ્યો. શું મળ્યો? ક્ષાર. તો ધ્યાન આપજો, પ્રશ્ન પૂછાય એમોનિયાની જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું બને? સર ક્ષાર બને. અહીંયા તમને એમોનિયમ ક્ષાર એટલે એમોનિયમ ક્લોરાઇડ, અને અહીંયા તમને શું પ્રાપ્ત થયું? સર એમોનિયમ સલ્ફેટ પ્રાપ્ત થયું. હવે ક્ષાર એટલે કે હું ZnSO4 લઉં છું. હું લઉં છું ZnSO4. એની પ્રક્રિયા હું કરાવું NH4OH સાથે. કોની સાથે? NH4OH. તો જુઓ તો શું પ્રક્રિયા થઈ છે? OH ઉપર માઇનસ ચાર્જ, NH4 ઉપર પ્લસ ચાર્જ, SO4 ઉપર -2 અને Zn ઉપર +2. Zn કોની સાથે એટ્રેક્શનમાં આવશે? સર OH. પ્લસ ઓર માઇનસ એકબીજાની પ્રક્રિયા કરે એટલે ZnOH ટ્વાઇસ પ્લસ અહીં તમને NH4 દેખાય છે, SO4 એટલે આ બનશે NH4 ટ્વાઇસ SO4. એટલે તમારે આને 2 વડે ગુણો, આને 2, આને પણ 2 વડે ગુણો. ક્લિયર થશે? ઓકે. ચાલો બીજી કઈ પ્રક્રિયા છે? સર FeCl3 લ્યો. હવે જો આ પ્રક્રિયા કરો ને એટલે તમને આ ZnOH દેખાય છે. આ ZnOH તમને હું કેવા અવક્ષેપ આપે? સર એમને સફેદ અવક્ષેપ આપે. કેવા? સફેદ અવક્ષેપ, એકદમ દાણાદાર જેવા કણો તમને આપશે. હવે પછી શું છે? FeCl3. એની પ્રક્રિયા તમે કરો ફરીથી કોની સાથે? NH4OH સાથે. એટલે એની સાથે પ્રક્રિયા કરતા તમને શું પ્રાપ્ત થાય? એમાંથી હવે પ્રાપ્ત થશે Fe2O3 × X ટાઈમ H2O પ્લસ NH4Cl. હવે આ Fe2O3 છે કોનું સૂત્ર છે? જોવો તો સર Fe2O3 × X ટાઈમ H2O અમે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ભણ્યા, અને વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં તમે અમને કીધું હતું કે આ તો કાટનું સૂત્ર છે. કેનું છે? કાટનું સૂત્ર. લોખંડને જે કાટ લાગે એનું સૂત્ર છે, અને એનો રંગ કેવો હોય? એનો રંગ હોય કથ્થઈ. કેવો હોય છે? કથ્થઈ. એટલે આ રીતે કથ્થઈ રંગના તમને જોવા મળે છે. ચાલો હવે આપણે આગળના થોડાક રાસાયણિક ગુણધર્મ વિશે જોઈએ. હવે દાખલા તરીકે મારી પાસે કોપર છે. શું છે? કોપર. અને જો કોપરે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય તો એનો રંગ વાદળી હોય. કેવો હોય? વાદળી. આ તમે D અને F વિભાગના તત્વોમાં જોશો કે કેમ વાદળી રંગ હોય છે. બરોબર છે? એટલે વાદળી રંગ તમે અહીં જોયું. ચાલો હવે શું કરશો? વાદળી રંગ છે એની પ્રક્રિયા તમારે કરવાની છે એમોનિયા સાથે. કોની સાથે? એમોનિયા સાથે. હવે એમોનિયા સાથે તમે પ્રક્રિયા કરો એટલે તમને એક સંકીર્ણ સંયોજન આપશે. શું આપશે? સંકીર્ણ NH4 ટ્વાઇસ +2. સોરી, અહીંયા 4 ટાઈમ્સ આવશે. ઓકે. એટલે NH3 4 ટાઈમ્સ. એટલે આ તમને શું કહેવાશે? આને સર સંકીર્ણ સંયોજન કહેવાય. કેવું? સંકીર્ણ સંયોજન. જ્યારે પણ આવું કાઉન્સવાળું તમને સંયોજન દેખાય એને સંકીર્ણ સંયોજન કહેવાનું. શું કહેવાનું? સંકીર્ણ સંયોજન. હવે અહીંયા કેવો કોપરનો રંગ હતો? વાદળી. હવે જ્યારે સંકીર્ણ બને ને ત્યારે આનો રંગ કેવો થઈ ગયો? ઘેરો વાદળી. કેવો? ઘેરો વાદળી. એટલે તમારે શું સમજવાનું? તમારે સમજવાનું કે એમોનિયાની પ્રક્રિયા કોપર સાથે સંપૂર્ણ થઈ છે. ચાલો બીજું ઉદાહરણ આપું. તો તમારી પાસે અહીંયા સિલ્વર છે. શું છે? સિલ્વર. અને ક્લોરાઇડ છે. સિલ્વર ઉપર માઇનસ ચાર્જ છે, ક્લોરીન ઉપર ક્લોરીન ઉપર માઇનસ ચાર્જ છે, અને સિલ્વર ઉપર કયો ચાર્જ છે? પ્લસ. સિલ્વર એટલે ચાંદી. આની જ્યારે પ્રક્રિયા કરો એટલે તમને અહીંયા AgCl મળશે. શું મળશે? આ બે અત્યારે એકવિસ માધ્યમમાં છે. AgCl મળે. અને આ AgCl નો રંગ છે એ તમને સફેદ મળશે. કેવો મળે? સફેદ. તો ફરીથી Ag પ્લસ એની પ્રક્રિયા Cl માઇનસ સાથે એટલે AgCl તમને સફેદ અવક્ષેપ મળે. અને મળતા AgCl ની પ્રક્રિયા ફરીથી કોની સાથે? એમોનિયા સાથે કરવાનું. જ્યારે જો આ થિયરી તમે ભણો છો તો એટલીસ્ટ એટલું રાખો કે તમારી પાસે બુક હોવી જોઈએ. બરોબર છે? વિડીયો લેક્ચર જોતા બુકમાં એક નજર મારતા જો એટલે તમને આઈડિયા બેસશે. AgCl ની પ્રક્રિયા જ્યારે એમોનિયા સાથે કરો એટલે એ પણ એક સંકીર્ણ સંયોજન આપશે. AgNH3 ટ્વાઇસ
Cl. અહીંયા કેવો હતો AgCl નો રંગ? સફેદ હતો. જ્યારે સંકીર્ણ બનાવે એટલે એનો રંગ થઈ જાય રંગવિહીન, કોઈ રંગ હોતો નથી, બધા એના રંગભંગ ઉડી જાય, અને બધા રંગભંગ ઉડી જાય એટલે તમારે માનવું કે એમોનિયાએ સિલ્વર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા સંપૂર્ણ કરેલી છે. ક્લિયર છે? સિમ્પલ વસ્તુ, તેના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મની આપણે ચર્ચા કરી. હવે એના ઉપયોગો છે. તેનો ઉપયોગ ખાસ કરીને ખાતરની બનાવટમાં થાય છે. કેમાં? ખાતરની બનાવટ. કયા કયા ખાતર? તો એક તો એમોનિયમ નાઇટ્રેટ. તમારા મગજમાં હમણાં શબ્દ વધારે હશે, લેબનોનનો બેરૂતમાં થયેલો બ્લાસ્ટ, જેમાં મોટી માત્રામાં એમોનિયમ નાઇટ્રેટ ભરેલું હતું, અને એમોનિયમ નાઇટ્રેટ બ્લાસ્ટ થાય એટલે ઓબ્વિયસલી એટલો ધડાકો તો થશે. સાથે સાથે શું હશે? સાથે સાથે હોય એમોનિયમ ફોસ્ફેટ, સાથે સાથે એમોનિયમ સલ્ફેટ, પછી યુરિયા NH2CO NH2. આ બધા એક પ્રકારના ખાતર છે. આ બધાની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. બીજું છે અકાર્બનિક સંયોજનની બનાવટમાં પણ તેનો ઉપયોગ કરી શકાય. સેકન્ડ, થર્ડ, કે ખાસ કરીને એનો ઉપયોગ નાઇટ્રિક એસિડમાં ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિમાં. ધ્યાન આપજો, કઈ પદ્ધતિ? ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિ પ્રક્રિયા માટે પણ તમે કોનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો? એમોનિયાનો ઉપયોગ કરી શકો છો. અને થર્ડ પોઈન્ટ છે કે પ્રશીતક તરીકે ઉપયોગી છે. ચાલો રેડી. તો આ એમોનિયાની બધી મેં ચર્ચા અહીંયા કરી દીધેલી છે. તમે જો નોટ ડાઉન કરવું હોય તો આ રીતે કરી શકો છો, બાકી બુકમાં છે જ. ચાલો હવે આપણે આગળ વધીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ તરફ. ચાલો હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ અથવા એને ઓક્સો એસિડો પણ કહેવાય, અને એના સંસ્પંદન સૂત્ર. કયા સંસ્પંદન સૂત્ર? તો સંસ્પંદન બંધારણની આપણે ચર્ચા કરવાની છે. ચાલો, એમાંથી પહેલું જે છે એ છે N2O. શું છે? N2O. હવે આ N2O ને નું નામ થશે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. શું થશે? ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ચાલો, આ ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ છે એની ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજનની ગોતો. ચાલો, N2O કોની ગોતવાની છે? નાઇટ્રોજન કેટલા છે? 2 છે. એક જ વાર હું તમને મેથડ શીખવાડીશ, બાકીના તમારે ડાયરેક્ટ કરવાના રહેશે. પ્લસ ઓક્સિજન કેટલા છે? 1 છે, 1 ઓક્સિજન. ઓકે, નાઇટ્રોજનનો મેળવવાનો છે એટલે નાઇટ્રોજન એમને રાખો. ઓક્સિજનની કેટલી થશે? 1 ઓક્સિજનની -2. -2 છે, પેલી બાજુ જાય તો +2, કારણ કે 2 ગુણ્યા -2 એટલે -2. -2 પેલી બાજુ જાય +2, અને n ગણો એટલે આ 2 આના ભાગાકારમાં જાય એટલે +1. એક જ વાર હું નાઇટ્રોજન વાળી ઓક્સિડેશન અવસ્થા શીખવાડીશ, આગળ તમારે જાતે કરવાની રહેશે. ચાલો, એક બીજો પોઈન્ટ આઉટ અહીંયા ધ્યાન આપી દેજો. ઓક્સિડેશન આંક પ્રપોઝનલ ટુ એસિડિકતા. આ તમારા ભેજામાં બે જ આવવું જોઈએ, કારણ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી બધામાં આ શરત લાગુ પડશે જ. જેમ ઓક્સિડેશન આંક વધારે તેમ એની એસિડિકતા વધારે, જેમ ઓક્સિડેશન આંક નીચો તેમ એની એસિડિકતા પણ નીચી. ધ્યાન આપજો, આની બનાવટ લઈએ કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ કેમ બને છે. તો તમારી પાસે NH4NO3 એટલે એમોનિયમ નાઇટ્રેટ છે. આ એમોનિયમ નાઇટ્રેટને તમારે હીટ આપવાની છે, ગરમ કરવાનું છે. જ્યારે એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરો એટલે એમાંથી તમને N2O પ્લસ H2O પ્રાપ્ત થાય છે. સમીકરણ સંતુલિત કરવા અને 2 વડે ગુણી દો, બસ ક્લિયર છે. સમીકરણ સંતુલિત 2N2 2N2, હાઇડ્રોજન 4 2 2 4, ઓક્સિજન 3 1 અને આ 2 3. ક્લિયર છે. બીજો પોઈન્ટ કે આ રંગવિહીન હોય છે. N2O કેવો હોય છે? રંગવિહીન હોય છે, અને કોઈ પ્રકારનો રંગ હોતો નથી. સાથે સાથે તટસ્થ છે. તટસ્થ એટલે ના તો સરે એસિડ છે કે ના સરે બેઝ છે, બંને વચ્ચેનું તટસ્થ છે. સંસ્પંદન સૂત્રોની વાત કરીએ. જો હવે સંસ્પંદન હું તમને માહિતી આપું કે સંસ્પંદન શું કહેવાશે ખરેખર. ચાલો, હવે અષ્ટક છે, કોઈ પણ તત્વનું અષ્ટક કેટલા ઇલેક્ટ્રોને પૂરું થાય? સર 8 ઇલેક્ટ્રોને અષ્ટક પૂરું થઈ જાય.
ચાલો હવે આ ઓક્સિજનનું અષ્ટક પૂરું કરો. સર અહીંયા બે ઇલેક્ટ્રોન, એક આ ભાગીદારીનો બોન્ડ હોય એટલે આ સહસંયોજક બંધ બનાવે. કેવો? સહસંયોજક. એટલે એક બોન્ડ હોય ને એમાં બે ઇલેક્ટ્રોન, એટલે બે તત્વના એક એક ઇલેક્ટ્રોન હોય. જો તમે ચેપ્ટર નંબર 4 સેમેસ્ટર 1માં ભણ્યા હોય તો કોસેલ લુઈસ અભિગમ પ્રમાણે એ કેવો છે. અને નાઇટ્રોજન જે છે ને, નાઇટ્રોજન એ નિર્બળ લુઈસ બેઝ છે. કેવો છે? લુઈસ બેઝ. કારણ કે લુઈસ બેઝ એટલે શું થાય પાછું એ માથાકૂટ. લુઈસ બેઝ એટલે શું થાય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને એને શું કહેવાશે? લુઈસ બેઝ. ચાલો એક બોન્ડ હોય એટલે બે ઇલેક્ટ્રોન હોય, એક ઓક્સિજનનું હોય ભાગીદારીમાં ને એક કોનું હોય? નાઇટ્રોજન. અહીંયા બીજો બોન્ડ છે એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે? બે ના થઈને સર 4 છે. તો આ ઓક્સિજનને કેટલા ઘટે? સર અષ્ટક પૂરું કરવા એને 4 ઘટે એટલે અહીંયા હું 4 મૂકી દઉં. ક્લિયર? 1 2 3 4 5 6 7 8 આનું અષ્ટક પૂરું. જો ધ્યાન આપજો, ભાગીદારીના બે ઓક્સિજન મૂકે ને બે નાઇટ્રોજન મૂકે એટલે કુલ કોસેલ લુઈસ અભિગમ પ્રમાણે અષ્ટક પૂરું કરવાનું એટલે 8 પૂરા. એમ આ નાઇટ્રોજનના પૂરા કરો તો અહીંયા 4 બોન્ડ આવી ગયા એટલે કુલ 8 ઇલેક્ટ્રોન. એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય એવા 4 બોન્ડ છે એટલે 8 ઇલેક્ટ્રોન. ચલો આ નાઇટ્રોજનનું અષ્ટક પૂરું કર્યું તો સારાનું અષ્ટક હું પૂરું કરી નાખું. યસ, ફિનિશ. ઓકે, ચાલો હવે તમારે એનું સંસ્પંદન બનાવવાનું છે. સંસ્પંદન બનાવો એટલે બોન્ડ ચેન્જ કરી નાખો અને બીજી કોઈ માથાકૂટ કરવાની નહીં તમારે. નાઇટ્રોજન અહીંયા તમારે જે ડબલ બોન્ડ હતા અહીંયા હવે ટ્રિપલ કરી નાખ્યા. ચાલો ઓક્સિજનને કેટલા ઘટે છે? ભાગીદારીના 2 તો એનામાં ગણવાના જ એટલે 2 છે એટલે હવે 6 ઘટે. 6 ઇલેક્ટ્રોન મૂકી દો એટલે 3 ઇલેક્ટ્રોન યુગ્મ મૂક્યા એમ કહેવાય. કારણ કે એક યુગ્મમાં 2 ઇલેક્ટ્રોન હોય. એક યુગ્મ હોય ને એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા મેં કેટલા યુગ્મ મૂક્યા? સર તમે 3 યુગ્મ મૂક્યા. કેમ? ઇલેક્ટ્રોન 6 છે. ઓકે, તો આનું અષ્ટક પૂરું. હવે આ નાઇટ્રોજન લ્યો તો આનું અષ્ટક પણ પૂરું. આને કેટલા જોશે? 1 2 3 4 5 6 છે, 7 અને 8 ફિનિશ. ક્લિયર છે? આ રીતના તમે એનું અષ્ટક પૂર્ણ કરી શકો છો. એમાં પહેલો આપણે ઓક્સાઇડ ફિનિશ કર્યો. સેકન્ડ નંબરનું જે ઓક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો એ છે એનો. શું છે? એનો. કોનો? તો કે એનો. આને કહેવાય નાઇટ્રોજન મોનોક્સાઇડ. શું છે ભાઈ? નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ કઈ રીતે? આની ઓક્સિડેશન અવસ્થા +2. હવે કેમ આવે છે એ તમારે આ રીત છે તમારી પાસે. નાઇટ્રોજન એક જ છે, ઓક્સિજન એક જ છે, ઓક્સિજનનો -2 પેલી બાજુ જાય +2 એટલે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +2. ચાલો બનાવટ જોઈએ તો આ થોડીક લેન્ધી બનાવટ છે. NaNO2 આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત ન કરો તો પણ આમાં ચાલશે. એની પ્રક્રિયા H2SO4 FeSO4 સાથે કરતા એમાંથી તમને Fe2SO4 થ્વાઇસ પ્લસ સાથે સાથે NaHSO3 પ્લસ NO પ્લસ H2O પ્રાપ્ત થાય છે. હવે ધ્યાન આપો, અહીંયા ફેરિક હતું બરોબર છે, સોરી ફેરસ હતું. Fe+2 ચાર્જમાં છે. કેમાં છે? Fe+2માં છે. એમાંથી ફેરસ હતું, એમાંથી આ Fe+3 કારણ કે અહીંયા 3 વડે ગુણેલું છે એટલે આ 3 એટલે ફેરસમાંથી ફેરિકમાં કન્વર્ટ થયું એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. અને ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે આ ભાઈ કેવા હોય? નાઇટ્રોજન ઓક્સાઇડ એ ઓક્સિડેશન કરતા હશે. કેવા હશે? ઓક્સિડેશન કરતા હોય છે. એટલે તમને નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રાપ્ત થઈ ગયું. ચાલો ફિનિશ છે. નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રાપ્ત થઈ ગયું છે, બનાવટ તમને મળી ગઈ છે. હવે શું કરશો? સર હવે અમે એનું સંસ્પંદન કરશું. એ પહેલા એની અવસ્થા તો સર આ રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન છે ભાઈ. સાથે સાથે સર સાથે સાથે તટસ્થ પણ છે. એક નથી એસિડ કે નથી બેઝ. ચાલો સંસ્પંદન જોઈએ. ઓકે, અને ઇલેક્ટ્રોન આપણે અહીંયા ગોઠવીએ. આને કેટલા જોશે? 4. અહીંયા 1 2 3 4 અને એક અહીંયા મૂકી દો. ઓકે, સંસ્પંદન છે. શું કરશો? એમ જ રહેવા દો. ઇલેક્ટ્રોન ખાલી અહીંયા 1 2 3 4 5 આના પૂરા રેડી.
એકવાર અહીંયા જો હવે એક ઇલેક્ટ્રોન એકવાર આ છે વધારાનું એકવાર અહીંયા રહીએ એકવાર અહીંયા રહીએ આવી રીતના સંસ્પંદન ફરતું જાય એ કોનું કહેવાશે એનોનું હવે તમે જુઓ તો સાહેબ અષ્ટક કેમ પૂરું થાય 1 2 3 4 5 6 7 8 આ અષ્ટક પૂરું હવે આ ઓક્સિજનનો અષ્ટક સાથે પણ એક ઇલેક્ટ્રોન વધારે છે અષ્ટક સાથે પણ એક ઇલેક્ટ્રોન વધારે છે કારણ કે 1 2 3 4 5 6 7 8 અને એક વધારે તો એ પાછો ઘડીક વાર નાઇટ્રોજનને આપી દે ઘડી પાછો ઓક્સિજન એટલે એકબીજાને ઇલેક્ટ્રોન શું કરતા રહીએ ટ્રાન્સફર કરતા રહીએ એટલે એનામાં સ્ટેબિલિટી થોડાક પ્રમાણમાં જણાય છે બાકી સખત એક ઇલેક્ટ્રોન એની પાસે પડ્યો રહે નહીં ચાલો થર્ડ છે એ છે N2O3 શું છે N2O3 હવે N2O3 ને શું કહેવાશે તે કે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ શું કહેવાશે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ હવે ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ કેમ બને તો કે એનો ચાલો પહેલા તો ઓક્સિડેશન અવસ્થા મને કહો તો ચાલો તમારે જેવું કોણ થાય ગણી દો ઓક્સિડેશન અવસ્થા 3 O આ બે નાઇટ્રોજન 3 એટલે કેટલા થયા -2 -6 પેલી બાજુ જાય તો +6 ડિવાઈડ બાય 2 એટલે +3 કેટલા આવ્યા +3 ચાલો બનાવટ અહીંયા આપું છું તમને ધ્યાન આપજો NO + N2O4 NO + N2O4 તાપમાન આપો એટલે અહીંથી તમને આપશે N2O3 બે વડે ગુણી દઈએ આપણે આને બે વડે ગુણી દઈએ એટલે નાઇટ્રોજન કેટલા થઈ ગયા 4 હાઇડ્રોજન 6 સમીકરણ સંતુલિત ચાલો ઓકે N2O3 છે વાદળી રંગનો હોય કેવો હોય વાદળી રંગ તમને આ ઓક્સાઇડમાં બે જેવા સંયોજનો છે જે રંગ આપે છે કયા એક N2O3 આપશે ને એક NO2 આપશે N2O3 આપણે જોઈ લીધું છે વાદળી રંગ છે સાથે સાથે એસિડિક છે સાહેબ એસિડિક કેમ સર જોઈ લ્યો તમે ઓક્સિડેશન આંકમાં વધારો મેં તમને શીખવાડ્યું છે ઓક્સિડેશન આંક વધારે એમ એસિડિકતા વધારે અહીં +2 છે +2 માં કેટલી થઈ +3 એટલે આની સાપેક્ષમાં કેવો છે વધુ એસિડિક સંયોજન છે ચાલો આનું હવે સંસ્પંદન જોઈએ N2 એટલે અહીંયા બે નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા 3 તો આ રીતના 3 ઓક્સિજન મૂકી દો હવે કોઈ પણ બે જગ્યાએ ડબલ બોન્ડ આપી દો આપણે અહીંયા આપી દીધા ચાલો હવે ઇલેક્ટ્રોન મૂકો કેટલા જોશે આને અષ્ટક પૂરું કરવા 4 બે બંધ ભાગીદારીમાં છે એટલે 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં થયા તો આને સર 2 આપો એટલે અષ્ટક પૂરું 4 ને 4 8 આને કેટલા આપવા પડશે સર 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે 6 આપો 1 2 3 4 5 6 એટલે આનું અષ્ટક પૂરું ચાલો આ નાઇટ્રોજન ને સર 4 ભાગીદારીમાં છે આપવાની જરૂર નથી 4 બોન્ડ હોય એટલે 8 ઇલેક્ટ્રોન હોય અષ્ટક પૂરું કથા સંભળાવી નથી રહ્યો તમને ચાલો નાઇટ્રોજન છે આ ઓક્સિજન ને 4 બે બોન્ડ છે બે બીજા આપો 8 પૂરા આ નાઇટ્રોજન ને કેટલા આપશો 3 ભાગીદારીમાં છે 2 ઇલેક્ટ્રોન આપો ફિનિશ કામ છે એનું ચાલો હવે સંસ્પંદન બનાવવું છે સંસ્પંદન બનાવવું હોય તો શું કરશો સર નાઇટ્રોજન એમના એમ ઓક્સિજન પણ એમના એમ અમે કરશું તો ખાલી એના બોન્ડ ચેન્જ કરશું રેડી આ નીચેનો બોન્ડ તો એ ઉપર બાકીના હવે ઇલેક્ટ્રોન તમારી રીતે જાતે મૂકી શકો છો ક્લિયર છે એકદમ ઈઝી વસ્તુ છે બે કોષ્ટક છે ને મેં ભેગા કરીને તમને હું ભણાવી રહ્યો છું ચાલો હવે આપણે આગળ વધીએ ચાલો હવે છે આપણી પાસે 4th નંબર ઉપર NO2 શું છે NO2 આને કહેવાશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ શું છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ચાલો નાઇટ્રોજન ડાયોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા +4 કઈ રીતના -2 એવા બે ઓક્સિજન એટલે -4 પેલી બાજુ જાય તો +4 ચાલો એની બનાવટની વાત કરીએ તો PbNO3 ટ્વાઇસ લગભગ 673 કેલ્વિન કે એટલું સિમિલર જેટલું તાપમાન છે PbNO3 ને ગરમ કરશો એટલે એમાંથી તમને PbO પ્લસ NO2 છે એ તમને પ્રાપ્ત થશે નાઇટ્રોજન 2 છે એટલે અહીં 2 વડે ગુણી દઈએ એટલે 4
બરોબર છે, ક્લિયર છે? એટલે તમને શું મળી ગયું? NO2. સાથે સાથે જોઈએ હવે કે આ કથ્થઈ રંગનો અવક્ષેપ આપે છે. કેવા? કથ્થઈ રંગના અવક્ષેપ આપે ને સાથે સાથે કેવા છે? એસિડિક. મેં તમને આગળ જ વાત કરી, બે જેવા ઓક્સાઇડ સંયોજનો છે જે રંગ આપે છે. એક NO2 જે કથ્થઈ રંગ આપે છે અને એક N2O3 જે વાદળી રંગ આપે છે. ક્લિયર છે? ચાલો હવે એના સંસ્પંદન સૂત્રની વાત કરીએ. નાઇટ્રોજન એની સાથે 2 ઓક્સિજન જોડી દો. NO2 છે, બસ ફિનિશ. આપવા મળો. શીખવાડ્યું? અષ્ટક પૂરું કરો. 4 અહીંયા કેટલા મૂકવા પડશે સર? 6 મૂકવા પડશે અને અહીંયા 2. તમને બુકમાં અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે પણ એ ભૂલ જેવું છે એટલે 2 કરી નાખજો. સાથે સુધારી દો. સંસ્પંદન છે N, પાછા 2 ઇલેક્ટ્રોન મૂકી દો, સોરી 2 ઓક્સિજન મૂકી દો. બંધ એકવાર અહીંયા હતો, સંસ્પંદન હોય બીજી વાર અહીંયા ચેન્જ કરી નાખો. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ફિનિશ. ક્લિયર? ચાલો હવે સ્પીડ થોડીક થશે. પાંચમું જે ઓક્સાઇડ છે એ છે N2O4 છે. શું છે? N2O4. N2O4 ને શું નામ કહેવાશે સર? એને કહેવાશે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. શું કહેવાશે? ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ઓક્સિડેશન અવસ્થા +4. કેવી થશે? +4. એટલે NO2 કરતા N2O4 કેવો થયો? વધુ એસિડિક થયો. કેમ સર? આની ઓક્સિડેશન સોરી એમ તો સિમિલર જ થશે કારણ કે બેની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4. ચાલો બનાવટ લેશો તો 2NO2 હીટ આપો એટલે બનશે N2O4. સમીકરણ સંતુલિત કરવાની કઈ જરૂર નથી, સંતુલન જ છે. ચાલો આપ કેવો છે? રંગવિહીન છે. કેવો છે? રંગવિહીન છે. સાથે સાથે ઘન અને પ્રવાહી અવસ્થામાં પણ તમને જોવા મળે છે. રંગવિહીન છે અને ઘન અને પ્રવાહી અવસ્થા. ચાલો શું કરો સર? સંસ્પંદન આપી દો ડબલ બોન્ડ 2 જગ્યાએ. બાકીનું હવે તમને મૂકતા આવડશે? તમારા ઉપર મૂકું છું. ચાલો ને તમારા ઉપર હું મૂકું, મૂકી દઉં ઇલેક્ટ્રોન. ક્લિયર? સંસ્પંદન બનાવવું હોય તો બસ શું કરવાનું? બોન્ડ ફેરવી નાખો. અહીં ડબલ બોન્ડ અહીંયા કરી નાખો, સિંગલ અહીંયા, ડબલ બોન્ડ અહીંયા, એક સિંગલ અહીંયા. બસ બાકીના ઇલેક્ટ્રોન ઘટે છે એ મૂકી દો એટલે હું પ્રાપ્ત થઈ જાય તમને? N2O4 નું સંયોજન વાળું પ્રાપ્ત થાય. ચાલો પછી કયું છે? લાસ્ટ જે છે 6 નંબરનું એ છે N2O5. શું છે? N2O5. N2O5 કેમ બનશે? HNO3 લો. પેલા તો આની ઓક્સિડેશન અવસ્થા +5 કેમ આવે છે જાતે મેળવી શકો. HNO3 + P4O10. શું છે? P4O10. હવે P4O10 છે એટલે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. હવે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે તમને આપશે HPO3 + N2O5 + H2O. ઓકે, સમીકરણ સંતુલિત કરવાની કઈ જરૂર નથી. તમારે જે મૂળ જોઈ છે એ તમને પ્રાપ્ત થાય છે N2O5 એટલે કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ તમને પ્રાપ્ત થાય છે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ કેવો હોય છે? રંગવિહીન હોય છે. કેવો હોય છે? રંગવિહીન અને સાથે સાથે ફૂલ એસિડિક. એસિડિક જ હોય ને ભાઈ. ઓક્સિડેશન અવસ્થા +5. ઓક્સિડેશન અવસ્થા પ્રોપોર્શનલ ટુ એસિડિકતા. ચાલો સંસ્પંદન નાઇટ્રોજન ચાલો બે બાજુ ગમે એ બાજુ ડબલ બોન્ડ આપી દો. હવે તમને બધા ઇલેક્ટ્રોન ગોઠવવાની ખબર પડશે. અહીંયા 2 આપવાના, 2 4 2 4 6 ને 2 8 થઈ ગયા. અહીંયા 1 2 3 4 5 6 7 8 અહીંયા આપવાની જરૂર છે નહીં. ઓક્સિજનનું અષ્ટક પૂરું છે. જો તમારે આપવા હોય તો તમારી મરજી. 2 ઇલેક્ટ્રોન આપી દો. 4 સંસ્પંદન સૂત્ર હવે તમારા ઉપર મૂકું છું. આવડશે? તો એક સિમ્પલ નાઇટ્રોજનના ઓક્સાઇડ વાળી આ થિયરી હતી, બરોબર છે? આ થિયરી ફિનિશ થશે એટલે આપણે આના પછી નાઇટ્રિક એસિડ કઈ રીતે બને છે એની પદ્ધતિઓ જોશું અને એના વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરી શકું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો જેથી વધારે તમને આવા વિડીયો સુધી તમે પહોંચી શકો. થેન્ક યુ.